કે સર હમણાં ચોમાસું ચાલી રહ્યું છે તો સ્વાભાવિક છે કે કાનમાં પાણી જતું હોય છે અને કંઈક થોડો દુખાવો થતો હોય છે, તો એ શું થતું હોય છે? સરસ, તમે એકદમ સરસ ટોપિક લીધો છે, સિઝનને અનુકૂળ. હા સર. સો આમાં શું છે કે અત્યારે જે સૌથી વધારે અમારી પાસે પેશન્ટ્સ આવતા હોય છે તે કાનના ઇન્ફેક્શનને લઈને આવતા હોય છે, અને એ ઇન્ફેક્શન યુઝ્યુઅલી ફંગલ ઇન્ફેક્શન હોય છે. જી સર. તમે માનો તો લગભગ 10માંથી 7 થી 8 પેશન્ટ્સ અત્યારે કાનની તકલીફના લીધે અમારી પાસે આવતા હોય છે, જેમાં કાનની મૂળ તકલીફમાં કાનમાં દુખાવો થાય, કાનમાંથી રસી આવે, કાનમાં સંભળાવાનું ઓછું થાય, સીટી વાગવાનો અવાજ આવે, આ એમના મૂળ લક્ષણ હોય છે. અને યુઝ્યુઅલી પેશન્ટને જ્યારે અમે હિસ્ટ્રી પૂછીએ તો વરસાદમાં પલળવાનું, કાં તો શરદી થઈ હોય, કાં તો પછી પેશન્ટે પોતાના ઘરે ટ્રાય કર્યો હોય કે કાનમાં રૂવાળી સળીથી ક્લિનિંગ કરવાનું, કાં તો લસણ અને અજમાનું તેલ નાખવાનું, જે બધા કોમન મિથ્સ છે કે જે પેશન્ટ યુઝ્યુઅલી ઘરે એક વખત ટ્રાય કરતા હોય છે, અને આના લીધે થોડુંક વધારે કોમ્પ્લિકેશન્સ થાય અને દુખાવો ઘણો અસહ્ય હોય છે એમાં.